અરવલ્લીના મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર દંપતી સાથે થયેલા હુમલા અને યુવતીના અપહરણ કેસમાં પોલીસે ઝડપી અને સફળ કાર્યવાહી કરી છે। અરવલ્લી પોલીસની વિવિધ ટીમોએ ગણતરીના કલાકોમાં અપહરણ કરાયેલી યુવતીને ભરૂચ જિલ્લાના આમોદમાંથી સુરક્ષિત છોડાવી આરોપીની ધરપકડ કરી। સમગ્ર ઘટનામાં યુવતીના માતા-પિતા સહિત સગા સંબંધીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓ સુધી પહોંચીને ભરૂચ જિલ્લાના આમોદ વિસ્તારમાંથી અપહરણ કરાયેલી યુવતીને સુરક્ષિત રીતે છોડાવી લીધી હતી। આ સમગ્ર ઓપરેશન દરમિયાન અપહરણ, ધાડ અને કાવતરાના ગુનામાં કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદ મુજબ હુમલા દરમિયાન આરોપીએ યુવક સાથે મારામારી કરીને તેની પાસેથી અંદાજે 55,000 રૂપિયા રોકડા તેમજ સોનાની ચેન પણ ઝૂંટવી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે યુવતીના માતા-પિતા અને અન્ય સગા સંબંધીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। મોડાસા ટાઉન પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અરવલ્લી પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધુ સઘન બનાવ્યું છે। ગઈકાલે મોડાસા શહેરમાં જે માથાકૂટનો વિડીયો સામે આવ્યો હતો એમાં હકીકતમાં બનાવ એવો છે કે મિહિર ભીખાભાઈ પંચાલ અને અલ્ફીના રહીમભાઈ બાકરોલિયા આ બંને પ્રેમ લગ્ન કરી અને લગભગ ડિસેમ્બર 2025માં અહીંયાથી જતા રહ્યા હતા। અને આ અલ્ફીના જે છે એ IELTSની એક્ઝામ માટે થઈ અને મોડાસા ટાઉનમાં આવેલી। એ દરમિયાન અલ્ફીનાના માતા પિતા અને એના મામા એમ બધાએ સામૂહિક ભેગા મળી અબ્દુલ રહીમ ગુલામ હુસૈન જે એના પિતા છે, પરવીનાબેન, સલાઉદ્દીન હુસૈન જે છોકરીના મામા છે, આસિફ, રૂહાન ઇરફાન હુસૈન પટેલ અને એક અરબાઝ કરીને છોકરો છે। આ બધાએ ભેગા મળી અને છોકરીને IELTSના સેન્ટર ઉપરથી ગાડીમાં બેસાડી અને અપહરણ કરીને લઈ ગયા હતા। અને પછી જેવી પોલીસને વિગતો મળી એટલે કુલ 7 અલગ અલગ ટીમો બનાવી LCB, SOG, સ્થાનિક પોલીસ સ્ટેશન, DYSPના સુપરવિઝનમાં અને અમે ભરૂચથી આ બધા જ આરોપીઓ એ છોકરી બધાને લઈ આવ્યા છીએ। જે અમારી સામે ફરિયાદ આવેલી છે એ મારામારી અને લૂંટની ફરિયાદ આવેલી છે એ અમે ફરિયાદ જે તે સમયે જે વિક્ટીમ છે એને દાખલ કરી અને આ તમામ આરોપીઓને અટક કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। છોકરી દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું? અમે અત્યારે હજી નિવેદનની પ્રક્રિયામાં છીએ। છોકરી જે પણ નિવેદન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે। અત્યારે જે બનાવ બન્યો છે જે જાહેરમાં કારણ કે એકબીજાની ગાડી અડી જવાથી પણ આ પ્રશ્ન ઊભો થયેલો એટલે એ જે બનાવના સંદર્ભે જેટલા પણ આરોપીઓ હતા હજી પણ 3-4 આરોપીઓ અમારે પકડવાના બાકી છે જેની અત્યારે ટીમો બનાવીને એ પકડવાની કામગીરી ચાલુ છે। પણ મુખ્ય આરોપીઓ આ કેસમાં જેટલા પણ હતા એ 6 આરોપીઓ અમે અત્યાર સુધી પકડી લીધા। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।